So friends, now we have already discussed the so far Zener diode forward bias characteristics, and now today we are going to discuss the reverse bias characteristics of the Zener diode. તો આપણે એ ઓલરેડી ચર્ચા ક્લાસમાં કરી ચૂક્યા છીએ કે રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે જે સપ્લાય ટર્મિનલ જે છે એનો પોઝિટિવ ટર્મિનલ એ ઝેનરના જે કેથોડ ટર્મિનલ છે એની સાથે કનેક્ટ કરવો પડશે, અને સપ્લાયનો નેગેટિવ છે એ એને ઝેનરના એનોડ સાથે કનેક્ટ કરવો પડશે. અને ત્યારબાદ આપણે જે ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક્સમાં રીડિંગ લીધેલા છે એ પ્રમાણે રીડિંગ લેવાના થશે. સો યુ કેન સી ધી સર્કિટ ડાયાગ્રામ ઓન યોર સ્ક્રીન, એન્ડ એઝ પર ધી સર્કિટ ડાયાગ્રામ લેટ બી કનેક્ટ ધી કનેક્શન ઓફ ધી Zener diode characteristics, and afterward we will take a reading of the same. So let us start connecting the connection via probe. So supply નો પોઝિટિવ ટર્મિનલ છે એ આપણે Zener diode ના નેગેટિવ સાથે કનેક્ટ કરશું. ત્યારબાદ જે Zener diode નો નેગેટિવ ટર્મિનલ છે પોઝિટિવ ટર્મિનલ છે એ આપણે કનેક્ટ કરશું એમીટરમાં, અને એમીટરનો ઓલરેડી નેગેટિવ ટર્મિનલ છે એ થ્રુ 1 કિલો ઓહ્મ ડાયરેક્ટલી કનેક્ટ વિથ ધી નેગેટિવ, બરાબર છે. સો સપ્લાયનો પોઝિટિવ છે એ Zener ડાયોડના નેગેટિવમાં જશે, ઝેનરનો પોઝિટિવ જે છે એ એમીટરના પોઝિટિવમાં જશે, અને એમીટરનો નેગેટિવ ઇઝ ઓલરેડી કનેક્ટિંગ વિથ ધીસ નેગેટિવ ઓફ ધ સપ્લાય થ્રુ ધીસ 1 કિલો ઓહ્મ રેઝિસ્ટર. ઓકે, સો એક કનેક્શન છે અહીંયા આગળ પૂરું થાય છે. બીજું કનેક્શન આપણે સપ્લાય વોલ્ટેજનું જોઈએ. સો લેટ મી કનેક્ટ ધીસ પ્લસ ઓફ ધી વોલ્ટમીટર એક્રોસ ધી Zener diode. સો Zener પ્લસ ટર્મિનલ હું કનેક્ટ કરીશ Zener ડાયોડના કેથોડ ટર્મિનલ સાથે, અને સપ્લાયનું નેગેટિવ જે છે એ હું કનેક્ટ કરીશ Zener ડાયોડના પોઝિટિવ સાથે, રાઈટ. So that we can observe the positive value of the voltage, right, to plot the characteristics. Otherwise the reading will be the minus. Now I will connect this multimeter. હું આ મલ્ટીમીટરને સપ્લાય સાથે કનેક્ટ કરીશ ટુ મેઝર ધી સપ્લાય વોલ્ટેજ દેટ વી ઓલરેડી ડિસ્કસ ઇન ધી ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક્સ. સો અહીંયા આગળ હું જે આપણું મલ્ટીમીટર છે એને વોલ્ટમીટર રેન્જમાં 20 વોલ્ટમાં સિલેક્ટ કરીશ, બિકોઝ આપણો જે પાવર સપ્લાય છે એ ડીસી છે, અને એ ડીસીમાં મેક્સિમમ વેલ્યુની 10 વોલ્ટ છે, રાઈટ. સો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે મલ્ટીમીટર જે છે એનો પોઝિટિવ ટર્મિનલ હું અહીંયા કનેક્ટ કરું છું સપ્લાયના પોઝિટિવ સાથે, અને મલ્ટીમીટરનો નેગેટિવ ટર્મિનલ જે છે એ હું કનેક્ટ કરીશ સપ્લાયના નેગેટિવમાં, right. Now you can see that the whole connection is completed. આપણો જે સર્કિટ ડાયાગ્રામ તમે જોઈ શકો છો સ્ક્રીનમાં એ પ્રમાણે આપણું પૂરું કનેક્શન થઈ ચૂકેલું છે. તો મને આશા છે કે તમને કનેક્શનમાં ખ્યાલ આવી ગયો હશે. નાવ વી વિલ ટેક ધ રીડિંગ એઝ પર ધી ઓબ્ઝર્વેશન ટેબલ યુ કેન સી ઓન યોર સ્ક્રીન. સ્ક્રીનમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જે રીડિંગ લેવાના થાય છે એ સૌ પ્રથમ ઇનપુટ વોલ્ટેજના રીડિંગ લેશું બાય ઇન્ક્રીઝિંગ ધી વેલ્યુ ઓફ ધીસ પોટેન્શિયોમીટર, અને સાથે સાથે આપણે બે વસ્તુ ઓબ્ઝર્વ કરશું, ધ વોલ્ટેજ એક્રોસ ધી Zener એન્ડ ધ કરંટ ફ્લોઈંગ ફ્રોમ ધીસ Zener diode. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ performing these characteristics of Zener diode, which is the reverse bias characteristics, and let us take the reading of the same. So first of all I have to switch on the power supply, so let me do the same. સો આપણે ઓલરેડી Zener ડાયોડની જે રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે ક્લાસમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ, અને આપણે જાણીએ છીએ કે જ્યારે Zener ડાયોડ જે છે એને આપણે રિવર્સ વોલ્ટેજ આપીએ છીએ તો એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વર્ક કરે છે. તો ધારો કે આપણો Zener ડાયોડ જો 6 વોલ્ટનો હશે તો એ 6 વોલ્ટ સુધી કોઈપણ પ્રકારનો કરંટ પસાર નહીં થવા દે અને વોલ્ટેજને બ્લોક કરશે. બટ વેન ધ વોલ્ટેજ વિલ બીકમ્સ મોર દેન ધી 6 વોલ્ટ તો આપણને Zenerની એક્રોસના વોલ્ટેજ જે છે એ કોન્સ્ટન્ટ મળશે, એટલે કે 6 વોલ્ટ સુધી આપણને વોલ્ટેજ જે છે એ વેરિયેબલ મળશે, વોલ્ટેજ વધશે પણ કરંટ નહીં વધે. અને જેવા વોલ્ટેજ આપણા 6 વોલ્ટથી વધારે થશે, જો આપણો Zener 6 વોલ્ટનો હોય તો, અહીંયા આગળ આપણો જે Zener યુઝ કરેલો છે એ અરાઉન્ડ 6 વોલ્ટનો છે, તો આફ્ટર 6 વોલ્ટ જ્યારે રિવર્સ વોલ્ટેજ અને 6 વોલ્ટથી વધારે મળશે તો જે કરંટ જે છે એ ઇન્ક્રીઝ થવા લાગશે અને વોલ્ટેજ જે છે એ કોન્સ્ટન્ટ થશે. સો દેટ થિંગ વી હેવ ટુ ઓબ્ઝર્વ ઓવર હિયર. સો લેટ અસ સ્ટાર્ટ
performing this experiment. Now I am going to increase the value of the supply voltage. હું સપ્લાય વોલ્ટેજની કિંમત જે છે ધીમે ધીમે વધારું છું. તો તમારે ધ્યાન આપવાનું છે બંને 3 રીડિંગ ઉપર. સો આઈ એમ ઇન્ક્રીઝિંગ ધીસ વેલ્યુ. તો અત્યારે હું સપ્લાય વોલ્ટેજની કિંમત સૌપ્રથમ પહેલું રીડિંગ લઉં છું 1 વોલ્ટ ઉપર. તો 1 વોલ્ટ ઉપર તમે જોઈ શકો છો. હવે આ સ્વિચ ઉપર તમે ધ્યાન આપજો. મેં સ્વિચની રાઇટ હેન્ડ સાઈડ અહીંયા આગળ મૂવ કરી છે, બિકોઝ હવે આપણું જે જેનર છે એ 6 વોલ્ટ સુધીના વોલ્ટેજ જે છે એ મેજર કરી શકશે. બિકોઝ તમે જાણો છો કે ફોરવર્ડ બાયસની અંદર એ 0.7 વોલ્ટે ઓન થશે, એટલે કે 0.7 વોલ્ટ પછી કરંટ વધશે. પરંતુ રિવર્સ બ્લોકિંગ મોડમાં આપણો જેનર જે છે એ 6 વોલ્ટનો હશે, તો 6 વોલ્ટ સુધી વોલ્ટેજ તમને જોવા મળશે. તો પહેલું રીડિંગ તમે લખી શકો છો. વોલ્ટેજ જે છે એ 1 વોલ્ટ છે, અને ઇનપુટ વોલ્ટેજ અને જેનરની એક્રોસના વોલ્ટેજ જે છે એ પણ 1 વોલ્ટ છે, પણ બંને કેવા માઇનસ. અને કરંટ જે છે એ પણ માઇનસ, પરંતુ એની કિંમત આપણે જોઈએ તો એરાઉન્ડ ઇટ ઇઝ ઇન ધી મિલીએમ્પ્સ, અને એ નિયર અબાઉટ તમે લખી શકો છો. અહીંયા મને જે પ્રમાણે દેખાય છે પ્રમાણે 10 મિલીએમ્પમાં આપણે રાખીએ છીએ, તો ઇટ ઇઝ એરાઉન્ડ 0.5 મિલીએમ્પ, રાઈટ. 0.5 મિલીએમ્પ જેટલો કરંટ પસાર થાય છે. નાવ આઈ એમ ઇન્ક્રીઝિંગ ધી વેલ્યુ ઓફ સપ્લાય વોલ્ટેજ, અને એને હું અહીંયા આગળ સેટ કરું છું સપ્લાય વોલ્ટેજને 2 વોલ્ટ ઉપર. તો 2 વોલ્ટ ઉપર તમે રીડિંગ લખી શકો છો. ઇનપુટ વોલ્ટેજ ઇઝ 2 વોલ્ટ, વોલ્ટેજ એક્રોસ ધ ઝેનર ઇઝ એરાઉન્ડ 1.9, અને કરંટ ફ્લોઈંગ ફ્રોમ ધ ઝેનર ઇઝ એરાઉન્ડ 0.1 મિલીએમ્પ. 0.1 મિલીએમ્પ, સોરી, અગાઉ મેં 0.5 મિલીએમ્પ લખાવ્યું હતું, પણ 0.05 કરી નાખજો એને, બિકોઝ 0.05 મિલીએમ્પ આગળનું રીડિંગ હતું, અને અત્યારે હવે ઇટ ઇઝ 0.1 મિલીએમ્પ, રાઈટ. સો 2 વોલ્ટ ઉપર કરંટ જે છે એ 0.1 મિલીએમ્પ, વોલ્ટેજ જે છે વોલ્ટેજ એક્રોસ ઝેનર ઇઝ 1.9 વોલ્ટ, 1.9 વોલ્ટ. નાવ આઈ એમ ઇન્ક્રીઝિંગ ધ વેલ્યુ ઓફ ઇનપુટ વોલ્ટેજ ટુ 3 વોલ્ટ. તો 3 વોલ્ટ ઉપર તમે રીડિંગ લઈ શકો છો. તો 3 વોલ્ટ ઉપર આપણને જે વોલ્ટેજ એક્રોસ ઝેનર જોવા મળે છે એ છે એરાઉન્ડ 2.7 વોલ્ટ, અને કરંટ ફ્લોઈંગ ફ્રોમ ધ ઝેનર ઇઝ એરાઉન્ડ 0.15 મિલીએમ્પ. ઓકે. નાવ આઈ એમ ઇન્ક્રીઝિંગ ધ વેલ્યુ ઓફ સપ્લાય વોલ્ટેજ ટુ 4 વોલ્ટ, ટુવર્ડ ધી 4 વોલ્ટ. તો અત્યારે રીડિંગ મને મળ્યું છે ઇનપુટ 4 વોલ્ટ, વોલ્ટેજ એક્રોસ ઝેનર ઇઝ એરાઉન્ડ 3.5 વોલ્ટ, અને કરંટ ફ્લોઈંગ ફ્રોમ ઝેનર ઇઝ એરાઉન્ડ it is around 0.4 milliamp. It is around 0.4 milliamp. Now I am increasing the value of supply voltage. હું એને 5 વોલ્ટ કરું છું. તો 5 વોલ્ટ ઉપર તમે રીડિંગ લઈ શકો છો. વોલ્ટેજ એક્રોસ ધી ઝેનર ઇઝ ઇટ ઇઝ અરાઉન્ડ 4.4 વોલ્ટ, અને કરંટ ફ્લોઈંગ ફ્રોમ ધ ઝેનર ડાયોડ ઇઝ ઇટ ઇઝ અગેન અરાઉન્ડ ધી 0.4 મિલીએમ્પ. ઇન્ક્રીઝ કરું છું સપ્લાય વોલ્ટેજને 6 વોલ્ટ તરફ. હવે મારું રીડિંગ જે છે થઈ ગયું છે 6 વોલ્ટ. તો 6 વોલ્ટ ઉપર મને ઝેનરની એક્રોસના વોલ્ટેજ મળી રહે છે. ઇટ ઇઝ અરાઉન્ડ 5.2 વોલ્ટ, અને વોલ્ટેજ કરંટ ફ્લોઈંગ ફ્રોમ ધ ઝેનર ઇઝ અરાઉન્ડ 0.5 મિલીએમ્પ. ઇટ ઇઝ 0.5 મિલીએમ્પ. વોલ્ટેજ એક્રોસ ઝેનર ઇઝ નાવ ઇનપુટ વોલ્ટેજને જે છે હું ઇન્ક્રીઝ કરું છું, અને એને લઈ જઉં છું 7 વોલ્ટ ઉપર. તો નાવ ધ વોલ્ટેજ એક્રોસ ઝેનર ઇઝ બિકમ્સ 5. It is around 5.5 volt, અને now it becomes in the reverse bias mode, and breakdown occurs. બ્રેકડાઉન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. કરંટ જો તમે શાર્પલી ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. કરંટની વેલ્યુ થઈ ગઈ છે આપણી હવે 1.4 મિલીએમ્પ, 1.4 મિલીએમ્પ, અને વોલ્ટેજ એક્રોસ ધ ઝેનર ઇઝ નાઉ રિમેન્સ કોન્સ્ટન્ટ 5.5 વોલ્ટ. નેક્સ્ટ રીડિંગ લઉં છું 8 વોલ્ટ ઉપર. તો 8 વોલ્ટ ઉપર તમે જોઈ શકો છો વોલ્ટેજ નાવ રિમેન્સ કોન્સ્ટન્ટ 5.5 વોલ્ટ, અને ધ કરંટ ઇઝ નાવ બિકમ્સ ઇક્વલ્સ ટુ 2.2 મિલીએમ્પ. 2.2 મિલીએમ્પ જેટલો કરંટ આપણો થયો છે અત્યારે. નાવ આઈ એમ અગેન ઇન્ક્રીઝિંગ ધ વેલ્યુ ઓફ વોલ્ટેજ. 9 વોલ્ટ ઉપર સેટ કરું છું ઇનપુટ વોલ્ટેજ. તો જેનરની એક્રોસના વોલ્ટેજ મને જોવા મળે છે 5.6, એરાઉન્ડ 5.5 to 5.6, અને કરંટની કિંમત જે છે એ જોવા મળે છે મને 3.2 મિલીએમ્પ. એન્ડ નાવ આઈ એમ ટેકિંગ ધ લાસ્ટ રીડિંગ 10 વોલ્ટ. 10 વોલ્ટ ઉપર મારા ઝેનરની એક્રોસના વોલ્ટેજ છે એ મને જોવા મળે છે
5.6 અને કરંટ ફ્લેમ ફ્રોમ ધી ઝેનર ઇઝ 4 મિલિયમ. તો તમે જોયું અહીં આગળ કે જેવા ઝેનરની એક્રોસના વોલ્ટેજ અહીંયા આગળ કેટલા થાય છે, 5.6 જેવા થાય છે, 5.5 to 5.6. ઇટ બિકમ્સ in the it becomes a reverse breakdown and the current is increasing. બરાબર છે, કરંટ ત્યાંથી ઇન્ક્રીઝ થાય છે. તો અહીંયા આગળ આ જેનર છે એ 5.6 વોલ્ટનો હશે અને એ 5.6 પછી રેગ્યુલેટર તરીકે વર્ક કરે છે, એટલે કે પાવર સપ્લાયને રેગ્યુલેટ કરે છે. સો આઈ હોપ યુ હેવ ક્લિયર ધી કન્સેપ્ટ ઓફ Zener diode characteristics in forward bias as well as in the reverse bias mode. So thank you very much.